નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 6 ઓક્ટોબર 2025 શરદ પૂર્ણિમાના દિવસે લગભગ 90 વર્ષ પછી બ્રહ્મયોગ, શુક્લયોગ અને ભદ્રરાજ યોગ જેવા વિશેષ સંયોગો બની રહ્યા છે. આ 5 રાશિઓ પર ધનની દેવી માં લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે. મિત્રો, આ વિષય પર ખૂબ જ સકારાત્મક અને સારા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, હવે મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે. વર્ષ 2025ની આ પૂર્ણિમા એટલે કે શરદ પૂર્ણિમા પર આ 5 રાશિના લોકો અચાનક કરોડપતિ બની શકે છે. આ 5 રાશિના લોકોને તેમના જીવનમાં અપાર આર્થિક લાભ મળવાના છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ કે કઈ રાશિઓ સૌથી વધુ ભાગ્યશાળી બનશે અને રાશિચક્ર અનુસાર આ શરદ પૂર્ણિમાના દિવસે કયા પ્રકારના ઉપાયો અપનાવવા જરૂરી છે. આ વિડીયોમાં તમામ મુખ્ય જાણકારી તમને સાંભળવા મળશે મિત્રો. તો વિડીયોને અંત સુધી જુઓ અને મિત્રો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખીને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તમને અને તેમને મહત્વની માહિતી મળી રહે. તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો, હિન્દુ ધર્મગ્રંથોમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ વર્ણવ્યું છે. દરેક મહિનાની પૂર્ણિમા તિથિ શુક્લ પક્ષની ચતુર્દશી પછીના દિવસે મનાય છે, જે વર્ષ 2025ની શરદ પૂર્ણિમા છે, જે 6 ઓક્ટોબર સોમવારે આવી રહી છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ. હવે મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે ધન રાશિના લોકો માટે આ વખતની પૂર્ણિમા પર શુક્લયોગ, બ્રહ્મયોગ અને ભદ્રરાજ યોગ જેવા સંયોગો છે, જે તમારા 9મા ભાવમાં બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં 6 ઓક્ટોબર પછી તમને તમારા ભાગ્યનો પૂરો સહયોગ મળશે, એટલે કે તમારું ભાગ્ય તમારી તરફેણમાં રહેશે. સૌથી પહેલા તમને વિદેશી માર્ગથી લાભ મળી શકે છે. જો ધન રાશિના લોકો વિદેશમાં જઈને કાર્ય કરવા ઈચ્છે છે, તેમને વિઝા માટે અરજી કરી શકે છે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છો છો અથવા પ્રવાસ કરવા માંગો છો, કોઈ પણ સંયોગમાં તમને વિદેશી માર્ગથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમને ધન કમાવા માટે નવી તકો મળી શકે છે. પૂર્ણિમાનો આ તહેવાર નોકરી કરતા લોકો માટે પણ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી બની શકે છે. તમે જે પણ ધ્યેય નક્કી કરશો તે લગભગ પૂર્ણ થશે. તમારી આર્થિક પરિસ્થિતિ સુધરશે અને આવકના નવા માર્ગો ખુલશે. તમારું આરોગ્ય પણ સારું રહેશે. મિત્રો, 6 ઓક્ટોબર પછી ધન રાશિના લોકો માટે બ્રહ્મયોગનું નિર્માણ લાભદાયી સાબિત થશે. સૌપ્રથમ, ભગવાન શનિ અને ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે, જે તમારા 3જા ભાવમાં રહેશે. 6 ઓક્ટોબર પછી તમારા માટે સમય ખૂબ જ સારો અને શુભ રહેશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં વિજય મળી શકે છે. તમારે કાર્ય માટે પ્રવાસ કરવો પડી શકે છે, પરંતુ તેમાં તમને માત્ર લાભ જ મળશે. તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે, તમને ભૌતિક સુખ મળશે અને પરિવારમાં લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત આવી શકે છે. મિત્રો, આ સાથે જ તમે કોઈ પણ જગ્યાએ પૈસા રોકાણ કરો. જો તમે કોઈ નવી મિલકત, જમીન અથવા શેર બજારમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો ઓક્ટોબર પછીનો સમય તમારા માટે લાભદાયી બનશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા જીવનમાં વિજય મળશે. જીવનસાથીનો પૂરો સહકાર મળશે. મિત્રો, તમારું મન શાંત રહેશે. તમે ભવિષ્યને લઈને કોઈ સારો અને મોટો નિર્ણય લઈ શકો છો
અને તેનાથી તમને લાભ પણ થશે મિત્રો. કાર્યસ્થળ પર તમને લાભ મળવાની પૂરી શક્યતા છે. તમારા કામની દરેક જગ્યાએ વખાણ થઈ શકે છે મિત્રો. જો તમે લાંબા સમયથી કોઈ આરોગ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેમાંથી રાહત મળશે. તમે ઉપાય તરીકે કહેવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે તમારે સફેદ ચોખાનું દાન કરવું જોઈએ. મિત્રો, જો તમારી પાસે સફેદ ચોખા ન હોય તો તમે સફેદ રંગના વસ્ત્રનું પણ દાન કરી શકો છો મિત્રો. કારણ કે સફેદ રંગ અને સફેદ ચોખા તમારી સંપત્તિના પ્રતીક તરીકે માનવામાં આવે છે. તેનું દાન કરવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ મજબૂત બને છે અને આ દિવસે સફેદ વસ્ત્રનું દાન કરવું ખૂબ જ મહત્વનું છે મિત્રો. સફેદ વસ્ત્રનું દાન કરવાથી વ્યક્તિની સમાજમાં પ્રતિષ્ઠા વધે છે અને તેને પૂરું સન્માન મળે છે. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે 6 ઓક્ટોબર એટલે કે શરદ પૂર્ણિમા પછી તમારા જીવનમાં અપાર આનંદ આવવાનો છે. કારણ કે સૌપ્રથમ તમારી રાશિના 7મા ભાવમાં બુધ, શુક્ર અને સૂર્ય બિરાજમાન છે અને તેની સાથે તમારી રાશિમાં હાજર રાજયોગનું નિર્માણ લગ્ન ભાવમાં થઈ રહ્યું છે. આ કારણે ભગવાન શનિ તમારી રાશિમાં વિરાજમાન છે. તેથી 6 ઓક્ટોબરે બ્રહ્મયોગ અને ભદ્ર રાજયોગ બનશે. તમને ભૌતિક સુખો મળશે મિત્રો અને પૂર્ણિમાના દિવસે બનેલા આ રાજયોગને કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવી શકે છે મિત્રો. લાંબા સમયથી અટકેલા કાર્યો ફરીથી પૂર્ણ થશે. જો તમે લાંબા સમયથી પરિશ્રમ કરી રહ્યા છો તો હવે તેમાં વિજય મળશે મિત્રો. કરિયરમાં અપાર સફળતા ઉપરાંત તમને પ્રમોશન મળશે મિત્રો અને વર્ષ 2026ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમારા વેતનમાં વધારો થશે મિત્રો. તમારાથી જેઓ વેપારી વર્ગ સાથે જોડાયેલા છે, તમે તમારો પોતાનો વ્યવસાય કરો કે ભાગીદારીમાં કામ કરો, વ્યાપારમાં લાંબા સમયથી નુકસાન ચાલતું હતું તો તેમાંથી મુક્તિ મળશે મિત્રો. વ્યવસાયમાં પૂરું વળતર મળવા ઉપરાંત તમને અપાર ધન મળશે મિત્રો. શનિ અને ચંદ્ર તમારી રાશિના લગ્નમાં વિરાજમાન છે. આવી પરિસ્થિતિમાં તમને ભગવાન શનિદેવની સાથે ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ મળશે. કારણ કે તમારી રાશિમાં શનિની 7.5 પણ ચાલી રહી છે મિત્રો. આવી સ્થિતિમાં ભગવાન શનિદેવનો તમારા જીવન પર સકારાત્મક પ્રભાવ પડશે. લાંબા સમયથી ચાલતા પડકારો અને અડચણો હવે તમારા માટે લાભમાં બદલાઈ શકે છે મિત્રો. તમે તમારા જીવનના ઘણા મહત્વના પાસાઓમાં પરિવર્તન અનુભવશો. હવે કંઈક રોમાંચક થઈ શકે છે. તમારા જીવનમાં કોઈ નવી વસ્તુ આવી શકે છે મિત્રો. તેના ઉપરાંત તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવશો અને કોઈ પણ ક્ષેત્રમાં નવું પગલું ભરવાથી તમને ઘણો ફાયદો થશે મિત્રો. કુંભ રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપા મેળવવા માટે શરદ પૂર્ણિમાના દિવસે કાળા તાંબળા, કાળા તલ, કાળા ચપ્પલ કે કાળા ચણાનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે મિત્રો. તેમજ પૂર્ણિમાના દિવસે સ્નાન કરીને દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે. મિત્રો, જો તમે પણ શનિદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ અવશ્ય લખો. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે પૂર્ણિમાના પછીનો સમય ખૂબ જ સારો રહેશે. સૌપ્રથમ તમને કાર્યમાં વિજય મળશે અને તમારા અટકેલા પૈસા પણ પરત મળશે. તમને મિત્રો તે પણ પાછા મળશે. વ્યાપારમાં કોઈ સારો અને મોટો સોદો થઈ શકે છે મિત્રો અને તમે વિદેશ પ્રવાસ પણ કરી શકો છો. જો કે સિંહ રાશિના લોકોએ આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ અંગે સાવચેત રહેવું જોઈએ. તમે જે ખાઓ છો અને
પહેરો છો તેના પર થોડુંક નિયંત્રણ રાખવું જોઈએ મિત્રો, અને અન્ય વસ્તુઓને પણ નિયંત્રિત રાખવી જોઈએ. વ્યાપારમાં નફાની શક્યતાઓ વધશે. તમારા અટકેલા કાર્યો જે લાંબા સમયથી વિલંબમાં હતા તે પૂર્ણ થવાના છે મિત્રો. એકંદરે આ પૂર્ણિમા પછી સિંહ રાશિના લોકોનું નસીબ ચમકશે. તમને તમારી મહેનત માટે નિશ્ચિત પુરસ્કાર મળશે મિત્રો. તમને ઉપાય તરીકે કહેવામાં આવે છે કે મિત્રો, માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પીળા ફૂલ કે પીળા મીઠાઈનું દાન કરો અને ભગવાન સત્યનારાયણની કથા વાંચો. આ ઉપાય કરવાથી તમારી રાશિના સ્વામી સૂર્ય પ્રસન્ન થશે, તમને ખુશ કરશે અને ધન મેળવવાના માર્ગો વધશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે આ વખતે માર્ગશીર પૂર્ણિમાના દિવસે બ્રહ્મયોગ અને ભદ્ર રાજયોગ બની રહ્યા છે, જેની કારણે તમારા જીવનમાં શુભ અસરો જોવા મળશે. જે પૈસા લાંબા સમયથી અટકેલા છે તે પરત આવશે. સમાજમાં માન સન્માન વધશે. વેપારી વર્ગના લોકો, તમે તમારો પોતાનો વ્યવસાય કરો કે ભાગીદારીમાં કામ કરો, જો તમે લાંબા સમયથી દેવુંથી પરેશાન છો, પછી તમે તમારા પ્રિયજનો, પરિચિતો કે સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો વેપારમાં જબરજસ્ત નફો થશે. અથવા તમે લોનના દેવામાં ડૂબેલા હતા, મિત્રો, તમે તમારા હપ્તા સમયસર ભરી શકતા ન હતા, તે બધા માટે નવું વર્ષ 2026 ઘણી મોટી ખુશખબરીઓ લઈને આવી રહ્યું છે મિત્રો. તમને દેવાથી મુક્તિ મળશે. હવે મિત્રો, તમને દેવાથી લાભ થશે મિત્રો. 6 ઓક્ટોબરે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન તમારા માટે પણ સારું રહેશે. અને સૌથી મોટી વાત જે હું તમને કહું છું તે છે કે 6 ઓક્ટોબર પછીના 4 થી 6 મહિના સુધી તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે મિત્રો. અને મિત્રો, આ તમારું બેંક બેલેન્સ વધારશે અને તમને કોઈ સારી અને મોટી મિલકત ખરીદી શકો છો. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો નોકરી અને વ્યવસાયમાં લાભદાયી સાબિત થશે. પ્રગતિ થશે અને આર્થિક પરિસ્થિતિમાં જબરજસ્ત સુધારો આવશે મિત્રો. તમને ઉપાય તરીકે કહેવામાં આવે છે કે મિત્રો, પૂર્ણિમાના દિવસે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો અને ઓમ નમો ભગવતે નારાયણ બોલો. અથવા મિત્રો, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો 108 વાર જાપ કરો. અથવા જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો પૂર્ણિમાના દિવસે એવો વિશેષ અને દુર્લભ યોગ બની રહ્યો છે કે તમે તુલસીનો છોડ ઘરે લાવી શકો છો મિત્રો. આવો મિત્રો, આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી પૂર્ણ થશે. અને અમે તમને એ પણ કહીએ છીએ કે પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન વગેરે કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો અને સાથે જ જળ અર્પણ કરીને તમારી જે ઈચ્છા છે, મનોરથ હોય તે પૂર્ણ કરવાની પ્રાર્થના કરો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે આ પૂર્ણિમા પરિવારમાં સુખ અને આરોગ્યમાં સુધારા લાવશે. ઘણા સમયથી તમારા અટકેલા તમામ કાર્યો દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૂર્ણ થઈ રહ્યા છે મિત્રો. આ સમયમાં કન્યા રાશિના લોકો, તમે કોઈ નવું વાહન, મિલકત કે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો મિત્રો. તમારા મિત્રોથી થોડી સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે તમારા મિત્રો તમારી સામે વખાણ કરશે પરંતુ તમારી પીઠ પાછળ બુરાઈ કરે છે મિત્રો, કારણ કે તેઓ તમારા ભાગ્યના ઉદયને જોઈ શકતા નથી મિત્રો. તમારે તમારી કુળદેવીની પૂજા કરવી જોઈએ, જે તમને શુભ અને પ્રગતિના માર્ગે આગળ વધારશે મિત્રો.
દેવોની પૂજા કરીને દેવી લક્ષ્મીની કૃપા મેળવવી શુભ રહેશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે ધનલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. તે તમારા માટે ખૂબ જ સારો અને લાભદાયક સાબિત થઈ શકે છે મિત્રો. તમારું અટકેલું કે અટકાયેલું કામ સમયસર પૂર્ણ થશે. તેની સાથે તમારા માટે આવકના નવા માર્ગો ખુલી શકે છે. પરિવારમાં લાંબા સમયથી ચાલતી મુશ્કેલીઓનો ધીમે ધીમે અંત આવશે મિત્રો. આ સાથે તમે વાહન સંપત્તિ કે અન્ય કોઈ મિલકત ખરીદવાના યોગ બની રહ્યા છે. જો તમે નવું ઘર, પ્લોટ કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થશે. તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે મિત્રો. તમને એવા ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે જેમાં તમે ઉત્સાહથી ભાગ લઈ શકો છો, જેની તમે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા છો, અથવા અટકેલા કાર્ય પૂર્ણ થશે. આ સાથે તમે જે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તેમાંથી રાહત મેળવી શકશો મિત્રો. શરદ પૂનમ પછી શનિદેવ પણ તમારા પર પ્રસન્ન થશે કારણ કે તમારી રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે, જેના કારણે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. તમને ઉપાય તરીકે કહેવામાં આવે છે કે મિત્રો શરદ પૂર્ણિમાના દિવસે મીન રાશિના લોકોએ ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાચા હૃદયથી પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયાની ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.